અને અત્યારનો સમય એવો છે ને કે આપણો આત્મા આપણને ન રોકે ને તો આજે માણસ કોઈના કહેવાથી રોકાવાનો નથી. જ્યાં સુધી આપણી જાત આપણને ન રોકે કે આ ન થાય, અહીંયા ન જવાય, આમ ન કરાય, કેવલ કોરા ઉપદેશો ને બંધનો કામ નથી લાગતા. નહીં તો કેટલા કાયદાઓ કડક થતા ગયા. ગવર્મેન્ટ એક પછી એક કાયદાઓ કેટલા લાવે, પણ પાપ અને ગુનાહો રોકાય છે? ઓછા થઈ રહ્યા છે કે વધી રહ્યા છે? કાયદાઓ કડક થતા જાય છે અને ગુનાહો વધતા જાય છે. વિચાર કરો, જો બંધનોથી બધું રોકાઈ જાત તો ક્યારની દુનિયા સારી થઈ ગઈ હોત. બંધનોથી રોકાતું નથી, સ્નેહથી રોકાય છે, પ્રેમથી માણસ બંધાય છે. જ્યારે એને ક્યાંક કોઈની હૂંફ સ્પર્શે છે, કોઈની લાગણીઓ સ્પર્શે છે, કોઈના આશીર્વાદ સ્પર્શે છે, કોઈના ઉપદેશ, કોઈની પ્રેરણા સ્પર્શે છે, ત્યારે એની ભીતર પરિવર્તનની શરૂઆત થઈ જાય છે. બાકી તમે ટોકીને જાઓ, માણસ ઉલટાનો દૂર ભાગતો જાય. જેટલું તમે રોકવાની કોશિશ કરો. જેને સુધારવો છે એને સૌથી પહેલા સ્વીકારવાની વૃત્તિ રાખો. એ જેવો છે એવો સ્વીકારો. આપણા જ છે ને બધા.